આપણો દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એટલે ઘણી વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જ્યાં લોકો નાત જાત ધર્મ ભૂલીને માનવતાની દ્રષ્ટિએ એકબીજાની મદદ કરતા હોય છે અને ફરી એક વખત એવા જ દ્રશ્યો મહેસાણાના બહુચરાજી તાલુકાના ચંદ્રોળા ગામથી સામે આવ્યા છે, જ્યાં મહેસાણાના ચંદ્રોળા ગામે કોમી એકતાના દર્શન થયા છે. ખરેખર ભારતીય સંસ્કૃતિના વસુધૈવ કુટુંબકના ભાવને સાર્થક કરે તેવી કોમી એકતાનો મંગલ પ્રસંગ એ ચંદ્રોડા ગામે જોવા મળ્યો હતો. ચંદ્રોડા ગામના સલીમ નાગોરીના ઘરે એક લગ્ન પ્રસંગ હતો અને દેવ દરબાર મઠ એટલે કે ઓગડનાથ મહારાજની ગાદીના મહંત બળદેવનાથજી મહારાજના લગ્ન પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. મુસ્લિમ સમાજે મહંતશ્રીનું અભૂતપૂર્વ રીતે સ્વાગત પણ કર્યું હતું. તેમને બગીમાં બેસાડીને ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢી. ત્યારે ફરી એક વખત ભારતીય સંસ્કૃતિમાં જે વસુધૈવ કુટુંબકનો જે ભાવ છે, જે ખરેખર આપણે સમગ્ર વિશ્વને જે સૂત્ર આપેલું છે તેને સાર્થક આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર જ થઈ રહ્યું છે. મુસ્લિમ સમાજે મહંતશ્રીને આવકાર્યા હતા, મહંતશ્રીને અભૂતપૂર્વ રીતે સ્વાગત કરીને તેમને ઘર સુધી લઈ ગયા હતા. ચંદ્રોળા ગામની અંદર આશરે લગભગ 95% જેટલી મુસ્લિમની વસ્તીઓ છે. અહીં મૂળ રાજસ્થાનથી આવેલા મુસલમાન દરબાર નાગોરી સમાજના લોકો વસે છે અને આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી હોવા છતાં હિન્દુ સંત પ્રત્યેનો તેમનો આદર અને સ્નેહ જોઈને આખું પંથક પણ અત્યારે ગદગદિત થયું છે. ત્યારે ફરી એક વખત ગુજરાતની અંદર આવા દ્રશ્યોને લીધે સમાજ જીવનમાં એક મોટી અસર ઊભી થાય છે. સમાજ જીવનને એક ખૂબ સારો એવો સકારાત્મક સંદેશ પહોંચે છે કે નાત જાત ધર્મ એ તો બધું આપણે માનવીઓએ બનાવેલું છે. સૌથી મોટો ધર્મ એ માનવતા જ છે. સૌથી મોટો ધર્મ એ જનસેવા છે. અને ફરી એક વખત એવા જ દ્રશ્યો જ્યાં 95% મુસ્લિમ વસ્તી ધરાવતું ગામ અને તેમની અંદર એક હિન્દુ ધર્મના મહંત પહોંચે છે અને તેમનું અભૂતપૂર્વ રીતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. તે દ્રશ્યો જોઈને સમાજ જીવન એક નવો સંદેશોની રાહ ચંદ્રોળા ગામની આ કોમી એકતાએ આપ્યો છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ફરી એક વખત ઉજાગર કરીને જીવંત રાખતું આ સરસ મજાનું ઉદાહરણ એ આપણા ગુજરાતની અંદર જોવા મળ્યું છે.